શ્રી ગુર્જર લેવા પાટીદાર સમાજ અંકલેશ્વર ભરૂચનો 26મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ખોડલધામ સમિતિ સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયા ખાસ ઉપસ્થિત રહ્યા। વિગતે વાત કરીએ તો શ્રી ગુર્જર લેવા પાટીદાર સમાજ અંકલેશ્વર ભરૂચ દ્વારા 25 જાન્યુઆરીના રોજ 26મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તેમજ મંડળના સલાહકાર તથા સમાજના ઉપાધ્યક્ષ સુભાષભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી એવા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથિરિયા, મોજે દરિયા ફિલ્મના એક્ટર ખુશીબેન, ભરૂચ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન તથા ડોક્ટર વિલાસભાઈ પટેલ, વડોદરા મંડળના પ્રમુખ શ્રી સંદીપભાઈ વીએસ, જીજીએમના સહ ખજાનચી રાજેન્દ્રભાઈ, શ્રી ખોડલધામ સમિતિ તાપી જિલ્લા ટીમ હાજર રહી હતી। આ સાથે સમાજના ધોરણ 1 થી 12માં પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સ્વકાશીબેન ગિરધરભાઈ પટેલના સ્મરણાર્થે મોહનભાઈ પટેલને હસ્તે વિવિધ 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં ફેન્સી ડ્રેસ, લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશભાઈ પટેલ દ્વારા મંડળનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। અલ્પેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણા સમાજના બાળકો જેમ બને તેમ ઉચ્ચ શિક્ષણ અને સારી નોકરી મેળવી જીવનમાં પ્રગતિ કરી આગળ વધે તેવી વિગતવાર માહિતી આપી। સમાજના લોકો સમાજમાં જ લગ્ન કરે એવો આગ્રહ કર્યો અને સાથે વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવાની વાત કરવામાં આવી। સાથે સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે અને સમાજની એકતા રહેશે તો જ આપણે આગળ વધીશું। કાર્યક્રમ દરમિયાન મંડળના પ્રમુખ મોહનભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણું સમાજ વ્યસન મુક્ત બનાવવું હોય તો બહેનોએ સક્રિય ભૂમિકા ભજવવી શકે છે। નોકરી ધંધાના અર્થે સમાજના ભાઈઓને કોઈ આકસ્મિક સંજોગોમાં મદદ મળી રહે તે યુવાઓને જોડાઈ રહે તે કહેવામાં આવ્યું। તેમજ મંડળ દ્વારા સમાજ માટે હોલ લેવામાં આવ્યો છે કે જેની માટે લોકોને દાન આપવાની દાતાઓને હાકલ કરવામાં આવી છે। નર્મદા જિલ્લાને પણ ભરૂચમાં સમાવેશ કરવાની મોહનભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી। સાગબારા વિસ્તાર પરિષદની જવાબદારી ડીકે પટેલ અને કન્વીનર તરીકે પ્રકાશભાઈ એસ પટેલ અને પ્રદીપભાઈજી પટેલની નિમણૂક કરવામાં આવી। સ્નેહ મિલનનું તમામ આયોજન મોહનભાઈ અને તમામ કમિટી મહેનત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મંડળના કાર્યકારી પ્રમુખ પ્રકાશભાઈ અને અંદાળા ટીમ દ્વારા કાર્યક્રમ માટેની જે જવાબદારી લેવામાં આવી હતી સરાહનીય હતી। કાર્યક્રમમાં નારાયણભાઈ અને પટેલ અને ભરતભાઈ પટેલ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 3000થી વધુ સમાજના ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુંદર ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।